સુરેન્દ્રનગર જિલ્લાના કુકડા કપાસ કેન્દ્ર ખાતે યોજાયેલ શિબિરમાં ખેડૂતોને ખેતી માટેનું વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ શિબિરમાં ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સાથે જ ખેતરમાં કૂવા હોય તો રિચાર્જ કરવા અને સુરેન્દ્રનગર જિલ્લામાં મળતું નર્મદાના પાણીનો યોગ્ય ઉપયોગ કરવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ શિબિરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કૃષિ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા। આપણે વાત કરીએ તો કપાસનો હબ કહેવાય સુરેન્દ્રનગર જિલ્લો અને લગભગ ખરીફનું કુલ વાવેતરમાં 50%થી પણ હિસ્સો કપાસનો રહેલો છે। ત્યારે કપાસ જેવા પાકોમાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે, ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય એ બાબતની વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને ખાસ કપાસ જેવા પાકોની અંદર નેચરલ ફાર્મિંગના વૈજ્ઞાનિક સિદ્ધાંતો જે છે એની પણ ખેડૂતોને વિશેષ સમજ આપવામાં આવી। ખેડૂત દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના વધારે પડતા બધા ખેડૂતો હાજર રહ્યા છે અને ખૂબ જ ત્યાં સરસ માર્ગદર્શન અમને મળ્યું છે। એ સિવાય અહીં કપાસ સંશોધન કેન્દ્ર પણ છે। સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસનો હબ છે। કપાસમાં ઉત્પાદન કેવી રીતે વધે, ખર્ચ કેવી રીતે ઘટાડાય એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સરકારી યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે એની પણ જાણકારી આપવામાં આવી।